જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો। 10મો સમૂહ લગ્ન મહોત્સવ થવા જઈ રહ્યો છે દધલિયા ગામે, એટલે કે ભાઈ 33 યુગલો પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે। એટલે આજે અમે સમૂહ લગ્નની તૈયારી જોવા માટે આવી ગયા છીએ દધલિયા ગામે। તો તમને પહેલા બધું મંડપ બતાવીએ। આજે વિક્રમભાઈ મારા કાકા પણ આવ્યા છે અને બીજા વર્થુઈના વસ્તીના પણ વ્યક્તિ આવી ગયા છે, દાદા મોટી ઉંમરના વ્યક્તિ છે। તો આજે ભાઈ આપણે સરસ મજાનું બધું વિડીયો લઈને આવી ગયા છીએ તમારા માટે। આખો મંડપ બતાવીશું અને તમને ભાઈ બતાવ્યું છે કે ભાઈ સમૂહ લગ્નની કેટલી તૈયારી થઈ ગઈ છે। તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો જુઓ મિત્રો, તમે પાછળ જોઈ શકો છો ભાઈ, બહુ મોટી વિશાળ જગ્યા છે। આ વખતે એવું લાગે છે કે બિલકુલ પણ અગવડ નહીં પડે, કારણ કે જુઓ ભાઈ આખો તમને મંડપ દેખાતો હશે। એક નંબર મંડપ બાંધ્યો છે અને જગ્યા પણ બહુ બધી છે। આ તો આપણે વિક્રમભાઈને લઈને આવી ગયા છીએ। વિક્રમભાઈ અલે ઉભા તો તમે, ઉભારો ઓ વિક્રમભાઈ બોલો, તમે શું આયા છો? દાદા કો સમ મંડપ જોવા આયા છો? શેનો મંડપ છે? સમૂહનો? હારું હેડો, ગોઠવાઈ ગયું તમારું જોઈ? ના અરે ગોઠવું છે પણ શું ગોઠવી નાખે સમૂહમાં ગોઠવી દઈએ। હા તાન પર અમારા વિક્રમભાઈ છે ને, એમના સમૂહમાં ગોઠવાની તૈયારી ચાલુ છે। ચાલે છે, વાત સાચી છે। મંડપ બહુ થઈ ગયું છે, આમ ખાલી કન્યા બાકી છે। देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक राह में है गुल खिले हुए। आज दादू आया, हमारा दुर्गेश दादू आया। वो दादा मजाમાં પ્રણામ। તો ગાઈઝ હાર્દિકભાઈ ને કહેશો ને કે હાર્દિકભાઈ દુબઈ એટલે કાચ બંધ કરીને હાર્દિકભાઈ બોલો યાર। મંડપ સરસ ગોઠવાઈ ગયો છે। ખરેખર ચાવડા સાહેબ કીધું જગ્યા પૂરતી છે, એટલે તમારે મંડપમાં તો કોઈ તકલીફ પડવાની નથી। હવે તમારે જે માઇક્રો આયોજન કરવાનું છે એ આ પાર્કિંગનું તો આવ્યો, પાર્કિંગ હજુ સાફ કરવું પડશે થોડું। આ તો કર્યું, હા મેં જો થોડું શક્ય થાય ને તો આ પેલું દૂર પડી ગયા શાળાઓ, નજીક એટલું હા મેવાડું થતું હોય ને, હા મેવાડું થોડું કરી જશે। તો ગાઈઝ અત્યારે હાલ એક મીટિંગ ચાલે છે અને મીટિંગ પૂરી થઈ ગઈ છે। હવે આપણે ભાઈ જમણવાર ચાલુ થઈ ગયો છે, તો જમી લઈએ। બરાબર છે ભાઈ? બરાબર છે। જો કે આપણે જમવાનું નહીં, પણ હાર્દિકભાઈ જમી લઈએ। જમી લઉં ને? હારે જમી લ્યો। બરાબર કે? બરોબર છે, જોઈએ શું બનાવ્યું છે। બાકી મંડપ તો જોર બોધી છે। આ બધા આપણા ફેન આવી ગયા નોંધવાના। તો ગાઈઝ જમવા માટે આપણે આવી ગયા છીએ, પણ એના પહેલાં તમને એક વસ્તુ બતાવી દઈએ ભાઈ। તો તમે બધી પાછળ જોઈ શકો છો, ઓણિયાની પેટી અત્યારે હાલમાં આવી ગઈ છે। તો દરેક યુગલને એક પેટી આપવામાં આવશે, એમાં કપડાં મૂકવા જે મૂકવું હોય એ મૂકી શકશે। આપણે ઓણાની ખબર નહીં, પણ ઓણામાં જે બધી વસ્તુ આવતી હોય એને આજે પેટી હાલ દેવાની છે, બરાબર? 33 યુગલો પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે, તેના માટે તમે જોઈ શકો છો ભાઈ 30 પેટીઓ છે, દરેક પેટી પર નંબર લખેલો છે, બરોબર ને? બરાબર છે, નંબર નહીં લખેલો, સાઈઝ લખેલી છે। ના આ 34 છે, 32 બરોબર છે। ચાલો તો ગાઈસ જમવાનું આવી ગયું છે, મુંદી અને દાળ ભાત બનાવેલા છે ભાઈ। અત્યારે હાલ મારા કાકો દુર્ગેશ દાદો અંધનજી કાકો બધા જમી રહ્યા છે। આ રમેશ કાકો પણ આવ્યા, મામલતદાર સાહેબ। ગાઈસ હાર્દિકભાઈ થાળીમાં લઈને આવી ગયા છે બધું। હાર્દિકભાઈ ભૂખ લાગી ગઈ છે? લાગી છે ને? ખરેખર સરસ, જમી લો યાર, જમવું પડે ને, હાઓ ટાઈમ બીજું ખાવાનું, વાત હાથ। તો ગાઈઝ આ બધું દેખીને તો પોણીએ મન વળી જાય છે। જો કે આપણી મુંદી દાળ ભાત તો ફેવરેટ હતું, આપણે બધું મિક્સ કરીને પહેલાં ખાતા હતા, પણ અત્યારે હાલ ખાવાનું નથી। બાકી જો હાર્દિકભાઈ મસ્ત મજાનું જમી રહ્યા છે। તો મિત્રો 10મા સમૂહ લગ્ન મહોત્સવની તો ભરપૂર પ્રમાણમાં તૈયારીઓ ચાલુ છે ભાઈ। અને અત્યારે હાલ આપણે ઊભા થઈ ગયા છીએ દધલિયા ગામે। તો આપણે થોડું જાણીએ કે આ વખત કંઈ નવું કંઈ લાયા છે અને આયોજનમાં કેવું આયોજન ચાલી રહ્યું છે। તો પ્રમુખ સાહેબ શ્રી, શું નામ છે તમારું પહેલાં? નાનજીભાઈ ખેબાભાઈ વણકર હે ને? દધલિયા। તો આયોજન વિશે થોડું જણાવો। તો આયોજનમાં અમારે એવું ચાલે કે 10 ગામમાં, આમ તો અમારું ગામડા બહુ ટૂંકા છે, વસ્તીની દ્રષ્ટિએ ઓછા છે, છતાં પણ અમારા 10 ગામ અને દધાલિયા ગામની વસ્તી તરફથી અમને પૂર્ણ સહકાર મળ્યો અને અમે ટૂંકા ગાળાની અંદર ભરપૂર તૈયારીઓ, સારી તૈયારીઓ, સારું સમૂહ લગ્ન થાય, સક્સેસફુલ થાય એ પ્રમાણેની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ। આમાં વિશેષ કરીને અમે સીસી કેમેરા લગાવવાના છીએ, જેથી કંઈ અનિચ્છનીય બનાવ બને તો પણ અમને ખબર પડે અને એનો અમે પગલાં લઈ શકીએ। સાથે સાથે અમે જે સ્વયંસેવકો રાખતા હતા, એ સ્વયંસેવકો એ કામ ન કરી શકે, કારણ કે લગ્ન છે
એ લગ્નમાં એ અમને મોજ કરવાની હોય તો એ મોજ ન કરી શકે, એટલા માટે અમે લેબરથી આ બધું કામ કરવા જઈ રહ્યા છીએ. એ થોડીક વિશેષતા કરી છે અમે. સાથે સાથે સિક્યુરિટી, જે વાહન વ્યવહાર, જે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય એટલા માટે અમે ટ્રાફિકની વ્યવસ્થા પણ કરી છે કે જેથી ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય અને સુચારુ રૂપે અમે શાંતિપૂર્ણ લગ્ન કરી શકીએ. ભોજનમાં પણ હવે જૂના પહેલાં જે ચાલતું હતું, વડીલો જે કરતા હતા સમૂહ ભોજન વ્યવસ્થા, એ દાળ ભાત શીરો જ કર્યું છે. એટલા અને એ પણ સાત્વિક સાબર ડેરીનું ઘી લાવી અને શીરો બનાવવાના, જે જૂની પ્રથા અમારા વડીલોની જે માગણી હતી એ પ્રમાણે અમે સાદું સાત્વિક ભોજન કરવા જઈ રહ્યા છીએ. થોડીક નવીનતા છે અમારા માટે. અને અમારા ગામના જે વડીલો છે, જીતપુર છે, વરથુ, કુણોલ છે, રેલ્લાવાળા છે, મેઘરજ છે, મેઢાસણ છે, એમાં અને રખિયાલ, ગોખરવા, આ બધાએ ખરેખર ખભે ખભા મિલાવીને અમને ટેકો આપ્યો છે. અમારી સમિતિને પૂરેપૂરો સહકાર આપ્યો છે. અમારા ગામના હું જો વાત કરું તો હસમુખભાઈ જાની, ડાયાભાઈ કોદરભાઈ, રમણભાઈ પર્યાગભાઈ, ધનજીભાઈ, આ જે વગેરે છે, નવીનભાઈ, અને વરથુ ગામના ભીખાભાઈ અને વાલાભાઈ માનાભાઈ, એમણે ખરેખર એ દિવસ અને રાત જોઈ નથી. અને આ જે ગ્રાઉન્ડનું લેવલ કર્યું છે વાલાભાઈ મોનાભાઈના, વરથુ ગામના વતની છે, એમના ફાળે જાય છે. એટલે એ બધાને, અને અમારા પ્રેરણામૂર્તિ તો અમને ટકોર કરતા રહ્યા છે અને એમને ખરેખર સલાહ આપી છે. જીતપુર ગામના અમારા મેઠાભાઈ, એ મીઠી ભાષામાં પણ અમને થોડો ગા લાગે અને અમારું કામમાં કોઈ ભૂલ ન થાય એ પણ પ્રમાણેની ટકોર કરી રહ્યા છે. અને જીતુભાઈ ડૉક્ટર ગોખરવાના, એ પણ અમને સારો સહકાર આપી રહ્યા છે. મુકેશભાઈ સમિતિમાં નથી મેઢાસણના, છતાં પણ એમણે જ્યારથી સમૂહ લગ્ન અમને મળ્યું છે દાવલી મુકામેથી, ત્યારથી પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે. એટલે એ બધાને, અને સાથે સાથે કર્મષ્ઠમાં અરજીવનભાઈ, એ અમારા કંકોત્રીમાં બહુ ફાળો આપ્યો છે. એમણે પણ જમાડવાનું કામ હતું કે તમે નહીં, હું જમાડું છું. રખ્યાલ ભીખાભાઈ, જમાડવાની વ્યવસ્થા કે હું આજે જમાડું છું, એવી વ્યવસ્થા કરી છે. અને બીજી એક વ્યવસ્થા છે કે અમે આ સમૂહ લગ્ન સમિતિ છે, એ વાહન વ્યવહાર, અમારું જે ટ્રાવેલિંગ ખર્ચ થાય, ભોજનનું ખર્ચ થાય, અમારું જે આવવા જવાનું, એ પણ મૂકવાના બિલ નથી. એ ખાસ અમારી નવીનતા છે અને વિશેષતા છે. એટલે બધા 10 ગામને હું ખાસ અભિનંદન, આભાર માનું છું કે અમારી ટીમને એ બહુ સાથ સહકાર આપ્યો છે. જો લાકડા છે, એ ખેમભાઈ કીધું કે લાકડાની વ્યવસ્થા હું કરી નાખું છું. તો સાહેબ, અમારા જે મહામંત્રી મળ્યા છે એ ખરેખર કેપેબલ, સશક્ત, આર્થિક રીતે પણ સાધન સંપન્ન છે અને પૂરેપૂરી અમને મદદ કરી રહ્યા છે. એટલે ખેમાભાઈ જેઠાભાઈ અમારા મહામંત્રી છે, એમની કાર્યસૂચિ બોલ્યા વગર કામ કરવું, અને એ રીતે, અને તટસ્થ ખરા પરગનાના આમંત્રિત મહેમાનો. અને 16 તારીખે 16/2 8 વાગે અમારા દધાલિયા મુકામે 10 ગામની પાવન ભૂમિ ઉપર આ પરગનાના 68 બારીક અને મોળાસિયા માલપુરિયા 27 દેહનું પરગનું, એ બધા અમારા ત્યાં અમને ખુલ્લું તમને આમંત્રણ આપીએ છીએ. આભાર, ધન્યવાદ, પ્રણામ. તો ગાઈઝ, હવે આપણે ઘેર નીકળ્યા છીએ અને આપણા 2 કાકા આવ્યા છે. આ છે મારા ધનજી કાકો અને આ મારા લાલુ કાકો. તો લાલ કાકા, આયોજનમાં તમને કેવું લાગ્યું સમૂહ લગ્નની તૈયારીમાં? આયોજનમાં તો આમ તો આ 10મો સમૂહ લગ્ન છે. હા, તો જે થયા છે એના કરતાં પણ આ સારું થશે એવું લાગે છે. વાત સાચી છે. અને આ લોકોનું આયોજન એ કમ્પ્લીટ છે કે જગ્યાએ પણ એ પ્રમાણે સક્સેસફુલ છે. એમ કલો પબ્લિક ગમે જેટલું આવશે તો પણ સમય થશે અને કોઈને તકલીફ નહીં પડે. પાણીની સુવિધા છે, પાર્કિંગની સુવિધા છે, ઓર એ લોકો એ પ્રમાણે એમને સગવડ કરી મૂકી રાખી છે. વાત સાચી છે. એટલે એવું લાગે છે કે કોઈને કોઈ સમસ્યા નહીં આવે એમ. બાકી સિક્યુરિટી રાખી છે, સીસીટીવી કેમેરા રાખ્યા છે. હર પબ્લિક સીસીટીવી નજર અંદર રહેશે. ધન્યવાદ. તો અમારા ધનજી કાકો છે. ધનજી કાકા, હા, તમને કેવું લાગ્યું આયોજનમાં? આ 10મા સમૂહ લગ્નની તૈયારી સરસ થઈ રહી છે અત્યારે, અને વ્યવસ્થા પણ સારી છે. અને જે પ્રમુખને પણ રજૂઆત કરી અને એમને જે કહ્યું એ પ્રમાણે સગવડ પણ સારી દેખાય છે અને થશે જ. વાત સાચી. ચલો, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. તો ગાઈઝ, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને 10મો સમૂહ લગ્ન મહોત્સવ 16/2/2025 રોજ થઈ રહ્યો છે, તો તમે બધા આવજો. આપણે બધા મળ્યું. બાકી ચલો, મળીએ સીધા કાલના નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. ચલો.